ભારતના ઇતિહાસમાં એક એવી લડત વિશે વિચારીએ જેણે શક્તિશાળી બ્રિટિશ સામ્રાજ્યને ઘૂંટણીએ પાડી દીધું. અને કેવી રીતે? કોઈ હથિયાર વગર. જી હા, આજે આપણે વાત કરવાના છીએ 1918ના ખેડા સત્યાગ્રહની. એક એવી ઘટના જેણે અહિંસક પ્રતિકારની તાકાત આખી દુનિયાને બતાવી. હવે આ ચળવળ કેમ આટલી ખાસ છે? કારણ કે આ ગુજરાતની ધરતી પર થયેલો પહેલો વહેલો સત્યાગ્રહ હતો. હા, આ એ જ ઘટના હતી જેણે એમ કહી શકાય કે ભવિષ્યની આઝાદીની લડત માટેનો પાયો નાખ્યો. તો ચાલો થોડું ઊંડાણમાં જઈએ. આ બધું શરૂ કેવી રીતે થયું? એ સમયે ખેડા જિલ્લાના ખેડૂતોની હાલત કેવી હતી? સાચું કહીએ ને તો પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી. એક પછી એક મુશ્કેલીઓનો પહાડ જાણે એમની પર તૂટી પડ્યો હતો. જુઓ, ઘટનાઓ કેટલી ઝડપથી બની. 1917માં પહેલાં તો અતિશય વરસાદે પાકનો સોથ વાળી દીધો અને જે થોડી ઘણી આશા બચી હતી એ પણ ચોમાસા પછીના પાક નિષ્ફળ જતા ખતમ થઈ ગઈ. ખેડૂતો તો બરબાદીને આરે આવીને ઊભા હતા. પણ અંગ્રેજ સરકારે શું કર્યું? મદદ કરી? ના. એના બદલે એમણે કહ્યું, પૂરેપૂરું જમીન મહેસૂલ ભરી દો. ખેડૂતોએ બિચારાઓને સરકારને કેટલીય વિનંતીઓ કરી, આજીજી કરી કે સાહેબ, પાક નિષ્ફળ ગયો છે, મહેરબાની કરીને મહેસૂલ માફ કરો. પણ એમની વાત કોઈએ કાને જ ન ધરી. સરકારે તો સાફ સાફ ના પાડી દીધી. બસ, અને અહીંથી જ આખી લડતની ચિનગારી ભભૂકી. હવે જ્યારે વિનંતીઓ અને અરજીઓથી કોઈ ફેલ ન પડ્યો, ત્યારે શું? ત્યારે ખેડૂતોએ મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ એક બિલકુલ નવો રસ્તો પકડ્યો. વિરોધનો એક એવો રસ્તો જે પહેલાં કોઈએ જોયો નહોતો. અને એ રસ્તો હતો સત્યાગ્રહનો. તો આ સત્યાગ્રહ છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો સત્ય માટેનો આગ્રહ. આ કોઈ મારામારી કે હિંસાની વાત નથી. આ તો અન્યાય સામે લડવાની એક અનોખી રીત છે, જેમાં હથિયાર હોય છે નૈતિક બળ, આત્માની શક્તિ, અને ખેડાની આખી લડતનો પાયો આ જ વિચાર પર ટકેલો હતો. ગાંધીજીના કહેવાથી હજારો ખેડૂતો એકઠા થયા અને એક પ્રતિજ્ઞા લીધી. એક એવી પ્રતિજ્ઞા જેણે ઇતિહાસ રચી દીધો. એમનો નિર્ણય પાક્કો હતો. ભલે ગમે તે થાય, અમે મહેસૂલ નહીં ભરીએ. આ ખાલી એક નારો નહોતો. આ એમની એકતાનો અને અડગ નિશ્ચયનો જીવતો જાગતો પુરાવો હતો. કોઈ પણ મોટી લડત સાચું નેતૃત્વ વગર તો જીતી જ ન શકાય, ખરું ને? તો ચાલો હવે જોઈએ કે આ સત્યાગ્રહના સૂત્રધાર કોણ હતા અને એમણે કેવા કેવા બલિદાન આપ્યા. આ તસવીર જુઓ. આ પોતે જ એક ઇતિહાસ છે. મહાત્મા ગાંધી પોતે ખેડા પહોંચ્યા, બધી તપાસ કરી અને કહ્યું, ખેડૂતોની વાતમાં દમ છે, એમની માંગ સાચી છે. અને પછી એમની સાથે જોડાયા એક એવા વ્યક્તિ જે આ આંદોલનનો ચહેરો બની ગયા, વલ્લભભાઈ પટેલ. આ લડતની સફળતાનું શ્રેય જાય છે આ નેતાઓના સમર્પણને. જો ગાંધીજીએ તો રણનીતિ બનાવી, માર્ગ બતાવ્યો, પણ સરદાર પટેલે જે કર્યું એ અકલ્પનીય હતું. એમણે પોતાની ધમધોકાર ચાલતી વકીલાતને લાત મારી અને ખેડૂતો સાથે ખભે ખભા મિલાવીને લડતનું નેતૃત્વ સંભાળ્યું. આને કહેવાય સાચું બલિદાન. હવે સરકાર ચૂપ બેસવાની તો હતી નહીં. ખેડૂતોના આ અડગ વલણના જવાબમાં સરકારે દમનનો કોરડો વીંઝ્યો. જેમણે મહેસૂલ ન ભર્યો, એમના ઘરની મિલકત, એમના પશુઓ, અરે ખેતરમાં ઊભો પાક પણ જપ્ત થવા લાગ્યો. સરકારનો ઈરાદો સાફ હતો, ગમે તેમ કરીને ખેડૂતોનો જુસ્સો તોડી નાખવો. તો પરિસ્થિતિ હવે એકદમ તંગ બની ગઈ હતી. એક બાજુ હતા પોતાના હક માટે લડતા નિશસ્ત્ર ખેડૂતો અને બીજી બાજુ હતી બ્રિટિશ સલ્તનતની તાકાત. મોટો સવાલ એ જ હતો કે આ ટક્કરમાં કોણ ઝૂકશે, ખેડૂતો કે સરકાર? તો ચાલો હવે જોઈએ કે આ સંઘર્ષનો અંત કેવો આવ્યો અને એણે ભારતના ઇતિહાસ પર કેવી છાપ છોડી. થયું એવું કે અંતે ખેડૂતોના અહિંસક પણ અડગ પ્રતિકાર સામે શક્તિશાળી સરકારને ઝૂકવું જ પડ્યું. આખરે સરકારે એક સમાધાન માટે તૈયાર થવું પડ્યું. અને એ સમાધાનની શરતો શું હતી? પહેલું, આ વર્ષ અને આવતા વર્ષ બંને માટે મહેસૂલ માફ. બીજું, ફક્ત એ જ ખેડૂતો મહેસૂલ ભરે જો ખરેખર ભરી શકે એમ છે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું હતું, જપ્ત કરેલી બધી જ મિલકત ખેડૂતોને પાછી મળશે. આ ખેડૂતોનો નૈતિક વિજય હતો, બીજું કંઈ નહીં. તો આ જીતની અસર શું થઈ? એની અસર બહુ ઊંડી અને લાંબા ગાળાની હતી. સૌથી પહેલી અને મોટી વાત તો એ કે સામાન્ય ખેડૂતોના દિલમાંથી અંગ્રેજ સરકારનો ડર નીકળી ગયો.
બીજું, આખા દેશને ખબર પડી ગઈ કે સત્યાગ્રહ એ અન્યાય સામે લડવા માટેનું કેટલું મોટું હથિયાર છે. અને હા, આ જ લડત હતી જેણે સરદાર વલ્લભભાઈ પટેલને રાષ્ટ્રીય ફલક પર એક મોટા નેતા તરીકે સ્થાપિત કર્યા. અંતે આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. 100 વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. શું આજના જમાનામાં પણ અહિંસક વિરોધ, આ સત્યાગ્રહ, અન્યાય સામે લડવા માટે એટલો જ શક્તિશાળી સાબિત થઈ શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.